આજે તો છે ને મારે રાજમા બનાવવાના છે. તો સૌથી પહેલા તો છે ને મેં રાજમાને 7 કલાક પહેલા જ પલાળવા મૂકી દીધા હતા. હવે આપણે એની સીટી કરી લઈશું થોડુંક મીઠું નાખીને. ત્યાં સુધીમાં આપણે ગ્રેવી તૈયાર કરી લઈશું. ડુંગળી, આદુ અને લસણ નાખીને ગ્રેવી તૈયાર કરી લીધી છે. કડાઈમાં તેલ મૂકી અને એમાં છે ને જીરું અને હિંગ નાખીને વઘાર કરી લઈશું ને જે આપણે ગ્રેવી નાખી હતી ને એને થોડીક વાર નાખીને સાતળવાની છે. બસ પછી આપણે ટમેટાની ગ્રેવી નાખી દઈશું અને એને પણ થોડીક વાર સાતળી લઈશું. એમાં સ્વાદ અનુસાર મીઠું અને હળદર પાવડર નાખીને થોડીક વાર ઢાંકણ ઢાંકીને આપણે છે ને એનું તેલ છૂટું પડે ત્યાં સુધીમાં સાતળી લેવાની છે. અને હવે એમાં આપણે મસાલા કરી લઈશું. લાલ મરચું પાવડર, ધાણા જીરું પાવડર અને ગરમ મસાલો નાખી અને મસાલાને પણ છે ને આપણે આ જ ગ્રેવીમાં સાતળી લેવાના છે સરખાઈથી. પછી આપણે જે રાજમાને છે ને બાફીને રાખ્યા છે ને એ એમાં બધા એડ કરી દઈશું ને એને સરખાઈથી ગ્રેવી સાથે મિક્સ કરી લઈશું. એમાં આપણે ગ્રેવી કેટલી ઘટ રાખવી છે એ પ્રમાણે પાણી નાખી દઈશું અને બસ થોડીક વાર ઢાંકણ ઢાંકીને મૂકી દઈશું 5 મિનિટ જેવું. અને બસ લીલા ધાણાથી અહીં સરસ મજાનું ગાર્નિશ કરી લીધું છે. અને મને તો છે ને સ્પેશિયલી રાજમા છે ને રાઈસ સાથે બહુ જ પસંદ છે. તો અહીંયા મારી થાળી તૈયાર છે અને સ્વાદમાં પણ 1 નંબર બન્યા હતા. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, બાકી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. હર હર મહાદેવ.